अन्य समाचारनी बात करिए तो सुरेन्द्रनगરના एक प्रगतिशील ખેડૂત મધમાખી ઉછેર દ્વારા અન્ય ખેડૂતોને રાહ ચીંધી રહ્યા છે। ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામના ખેડૂત ભરતભાઈએ મધમાખીનો ઉછેર કરી મધ મેળવી તેના મૂલ્યવર્ધન થકી આવક મેળવે છે। ત્યારે તેમના દ્વારા ચાલતા શ્રીરામ રસ મધમાખી ઉછેર કેન્દ્રની આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી। વિદ્યાર્થીઓએ ભરતભાઈ પાસે મધમાખીઓ અને તેના મધ વિશે તમામ માહિતી મેળવીને પ્રેરિત થયા હતા। વિદ્યાર્થીઓને પ્રાયોગિક માર્ગદર્શન મળી રહે અને સાથે સાથે કે જે મધમાખીની પેટીઓ છે અને એની અંદર જે મધમાખી હોય છે તો એની જુદી જુદી જે પ્રજાતિ કાસ્ટ કહીએ આપણે કે રાણી છે, નર છે અને કામદારો છે, તો આને પણ પ્રત્યક્ષ રીતે જોઈ શકે। મુલાકાત ખૂબ જ સરસ, બહુ સારી રીતે ભરતભાઈએ સમજાયું છે અને જે અહીંયા મધમાખી મેન્ટેન કરવામાં આવે છે એ પણ બહુ જ સરસ રીતે છે। હની મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી જે ભરતભાઈ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે। ત્યાં આવીને અમને ઘણું બધું ભરતભાઈ દ્વારા શીખવવામાં આવ્યું અને તેમણે ઘણી માહિતી આપી। આજે અમારા ફાર્મ પર આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિઝિટ માટે આવ્યા છે અને એમને જે જરૂર છે મધમાખી ઉછેર માટેની, મધમાખી શું કામ કરે છે, કયા વિસ્તારમાં કઈ જગ્યાએ મૂકવી, કેટલા પ્રકારની માખીઓ હોય, એ બધા પ્રશ્નો પૂછ્યા અને એને સરસ રીતે સંતોષકારક જવાબ આપ્યો। અને તો આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ મુલાકાત લીધી હતી। ગાજણવાવ ગામના મુલાકાતે આ વિદ્યાર્થીઓ આવ્યા હતા અને કઈ રીતે મધમાખી અને મધ વિશેની માહિતી છે તે પણ મેળવી। તો સુનિતા વિલિયમ્સના પરત ફરવા પર મુખ્યમંત્રીએ વ્યક્ત કરી ખુશી। કહ્યું, ભારત અને ગુજરાતની દીકરી અંતરિક્ષમાં ફસાયા બાદ સફળતાપૂર્વક પરત ફરી તેનો આનંદ છે। સ્વાસ્થ્ય સારું છે અને સારું રહે તેવી પ્રાર્થના। ગુજરાતની દીકરી અને ભારતની દીકરી પાછા આવવાથી આપણને ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને એમનું સ્વાસ્થ્ય સારું છે અને હવે પણ એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમની મનોકામના બધી જ ભગવાન પૂર્ણ કરે।